પક્યો લઈને આવ્યો છો. સમોસું લાવ્યો છે, પનીર ચીલી લાવ્યો છે, પછી મંચુરિયન લાવ્યો, પાસ્તા લાવ્યો. આવું છે ભેળ. હા હે ગાઈઝ, વેલકમ ટુ મારું ચેનલ. आपका छोटा सा नन्हा सा बड़ा सा बच्चा सुई हुआ આવી ગયા છે નવો વ્લોગ લઈને. અને ગુડ આફ્ટરનૂન ગાઈઝ. આજે આફ્ટરનૂન છે. તમે કેટલા વાગે બતાવજો? 4:30. 4:30માં 5 બાકી કે 10 બાકી છે ત્યારે હું વ્લોગ ચાલુ કરું છું. એમ કે રવિવાર હતો. રવિવાર આજે એકદમ બિઝી દિવસ હતો. ઓફિસ ગયો, ઓફિસથી પાછો આવ્યો હતો, મોડું થઈ ગયું ઓફિસમાં, એટલે વ્લોગ ચાલુ કરવાનો ટાઈમ જ નથી મળ્યો. તો હમણાં વાળ ધોયા છે. સવારે વાળ નહોતો ધોયા કેમ કે શેમ્પૂ નહોતો, તો હમણાં વાળ ધોયા. અને પછી મને લાગ્યું કે ચલો વાળ કપાઈ જાવ હવે, કેમ કે ભાઈ બહુ હેરફોલ થાય છે. પછી છે ને હેરફોલ થાય ને તો મને ગમતું નથી. તો થોડીક ઝીણા કરે આવું, પછી છે ને તમારું કાંદાનો રસ ને બધું નાખીશું એટલે થોડુંક સારું થઈ જશે. બાકી હમણાં વાળ બહુ લાંબા છે ને તને કેર કરવી હમણાં બહુ અઘરી થાય છે. તો ફાઇનલી હમણાં વાળ કપાવવા જાઉં છું. એટલું મને મનાવ્યું છે ને કે વાળ કપાવવાનું છે, વાળ કપાવવાનું. મમ્મી બી કહે છે કે વાળ કપાય, એટલે ફાઇનલી વાળ કપાવવા જાઉં છું. પણ મન નથી માનતું હજુ, પણ તો બી છે ને છેલ્લે કપાવવા જ છે હવે ગાઈઝ, કેમ કે એ સારું નહીં લાગતું. વાળ કપાવવાનું તો બહુ મસ્ત લાગ્યું, પણ મારે ચોટલી વાળી હતી, પણ ચોટલી એકવાર વાળેલી મેં. બહુ વાળ ખેંચે ને હેરફોલ ને બધું બહુ થાય, કેર બહુ કરવી પડે. એના કારણે મેં ડિસિઝન લીધું છે કે હવે વાળ કપાવવા જાઉં છું. એના પહેલાં હું થોડુંક જ્યુસ પી લઉં, કેમ કે ભૂખ લાગી છે હવે. બપોરે જ્યુસ પીધેલું, તો જ્યુસ કંઈ ગયું આપણું આવી ગયું. જ્યુસ પી લઈએ હવે થોડી વારમાં, ને તો આવીને પીએ, જોઈએ શું કરીએ. પણ હવે જ્યુસ પછી પીવું ચાલો ને, પેલા વાળ કપાય ખુલ્લું હોય તો સારું, બાકી કંઈ નહીં. તો ગાઈઝ હવે જોઈ લો, મસ્ત વાળ કપાઈ નાખ્યા. હજુ સેટ નથી કર્યા હજુ. આ જો અહીંયાથી તમને બતાવો, આ જો અહીંયાથી છે ને 2 સાઈડ કપાવ્યા છે આ વખતે. જોઈ લો 2 સાઈડ, હા દેખાય ને, અહીંયાથી પણ છે. જોઈ લો નવા વાળ કપાવ્યા છે મસ્ત. લાગો તો દાઢી બાળી કાઢ નાખીએ, બોડી લાગે હવે સારો લાગ્યો. એકવાર વાળ કપાવવાની ઈચ્છા થાય, પણ છે ને એમ પેલા લાંબા કરવાની બી ઈચ્છા થાય. પછી કપાઈ નાખું તો મસ્ત લાગું છું. તો ફાઇનલી હવે હેર કટ થઈ ગયા છે. તમે પૂછતો હતો કે કરાવો કે નહીં કરાવો, પણ કરાઈ જાય ફાઇનલી મન મક્કમ કરીને. તો હવે ધોયા છે પાછા વાળ ધોયા. તો હવે જ્યુસ પીએ મસ્ત મજાનું. હજુ વ્લોગ અપલોડ નથી કર્યો, 6 વાગી ગયા છે. તો હવે ફટાફટ હવે વ્લોગ અપલોડ કરું. એટલે જ્યુસ પીતો વ્લોગ અપલોડ તો થઈ ગયો છે એમ તો, ખાલી થંબનેલ બનાવીને મૂકવાનું છે. તો હવે જોઈએ હવે શું પ્લાન છે આગળ. આજે રવિવાર છે તો ખાવાનો શું પ્લાન છે ને જોઈએ. ગાઈસ હવે ભૂખ લાગી છે તો હવે જ્યુસ પીએ છે. હમણાં ગરમીનું વાતાવરણ છે બહુ બહાર, એટલે જ્યુસ પીવાનું ચાલુ રાખું છું. વધારે કશું બહારનું નહીં ખાતો, તો બી આજે બહારનું ખાવાનું મન થયું છે. તો જોઈએ કોણ આવે છે મારી સાથે. પણ હમણાં જ્યુસ પીએ, બહુ ભૂખ લાગી છે તો પેટ ભરીને જ્યુસ પીએ. એક ગ્લાસ તો બપોરે પી ગયેલો, પણ હમણાં બીજો ગ્લાસ પીવું છું હમણાં 6 વાગે. ગાઈસ હવે હમણાં આવ્યા છે પીઝા ખાવા માટે. બહુ ભૂખ લાગે તો અમે બધા કેટલા જણા છે પીઝા ખાવાવાળા. એમાં તો પેલો આઉટ છે આજે. ભાઈને તાવ આવી ગયો છે, મૂડ ઓફ છે ભાઈનો તાવ છે ને, એટલે હા જો ચડ્ડામાં પીઝા ખાવા આવ્યા છે. ચાલે અમે જો તો બહુ તૈયાર બી નહીં થયા અમે લોકો, એમ જ પીઝા ખાવા. હા ભાઈ છે, હજુ 2 મેમ્બર આવે છે, મને ખાવાવાળા મેમ્બર નથી, ખાલી બેસવાળા મેમ્બર છે. ખાલી બેસવા માટે ને એવા મેમ્બર છે. ને જો લો ગાઈસ ભીડ તો કેટલી બધી છે પીઝા ખાવામાં. કેટલા દિવસથી મને તો અનલિમિટેડ ખાઈએ. મેચ જોવા જેવું છે આજે બી છે. રવા દે નહીં ભાઈ, બસ ચીટિંગ બહુ કરે છે લોકો મેચમાં. જય કિશન ગ્રુપ તા બેગમપુર. હા બેગમપુર પેલું આપણે નહીં, આપણે ગયેલા જોવા, બહુ ચીટિંગ કરતા હતા ગાઈસ. ના એ નથી તો બેગમપુર આ જા બીજું છે આપણો હાર્દિક જરીવાલા છે ને, એની સોસાયટીમાં. હે તો ના નહીં જોવા જો, હાર્દિક જરીવાલા છે ને નહીં જોવા જોઈએ. તો ગાઈસ અમે છે ને બધા પીઝા ખાવા જવાના હતા ત્યાં, આપણે લાપીનોઝમાં ને એવા બધામાં જવાના હતા. પણ એમાં બધી બહુ હોય છે તો અપ જાય, જે ચોખ્ખું છે એ જ કહું છું, અપ જાય બહુ. તો અહીંયા થોડુંક સસ્તું એટલે કેટલું ખબર પ્રાઇસ નહીં કે પ્રાઇસ કાં તો મમ્મી વ્લોગ જોઈને તો મને બોલે, એટલે પણ ચાલી રહે એમાં પ્રાઇસમાં. એમને ભૂખ બી લાગી છે, જેની બેટિંગ થાય ને જેનાથી એને જ પીઝા ખાવા હોય અનલિમિટેડ. બાકી તો નહીં હવે, બાકી તમારાથી બેટિંગ નહીં થાય આમાં. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં આવે છે નંબર આપણો, એટલે જઈએ પછી ખાવા. બહુ ભૂખ લાગી છે, 7:30 થઈ ગયા છે. એમ તો ખાવાનો ટાઈમ છે આપણો 7, 7:30નું, પણ હવે 7:08 થઈ ગયા છે. ખાવીએ થોડી વારમાં જઈએ. આ વેલા જેમ કરે કોણ બોલે? પેલું આયુષ, પેલો શનિના લોગમાં પેલો આયુષ આવે ને, રેડી થઈ ગયા પહેલાં. એમાં અમારામાં આ છે, આ જેવો વ્લોગનો જો એમ ખાલી કેમેરો સાફ કરે ને એમાં હા ગાઈસ. આમાં પ્રોબ્લેમ શું છે, ખાવાવાળા ખાલી 3 જણ છે ને બેવાવાળા ના ચાલની જૂઠું નહીં બોલ, 3 જણ છે ને 3 જણ બેવાવાળા, 1, 2 ને 3 ખાલી બેવાના ભાઈબંધી. હા અને કેવા ભાઈબંધી ગાઈસ. પણ પેલું ઉઠાડે નહીં તો સારું ને, ખુરશી નથી એટલી બધી. 4નું જ કીધું, 4નું
એટલે આ ખાલી અમે 4 જણ ગયા બસ એટલું જોયું એને લખાયું જ ને નામ લખાયું કરે ને 6 જણ આપણે નામ થોડે લખાયું તો જાને એને કે ની બે 6 જણ ચવાડેની કરી દે ભાઈ કેમ થોડી કે બહાર કાઢી મૂકો જોયા કરજો મમ્મો ટ્રેડિંગ રેડ બુલ રવા દે ભાઈ તું ટ્રેડિંગની વાત જ નહીં કર અહીંયા પાણીમાં હા આના લીધે ના મારા લીધે પણ પેલું તું યાર તું સબર કેટલો કરાવે મારી પાસે એટલે કરવો પડે પણ નહીં ચાલે ને એટલો સબર હવે તું એક દિવસમાં ખાલી $1 વધારે તો શું થવાનું અહીંયા કેટલા ખર્ચા હોય સમજે કે નહીં હા જોઈ લીધો મસ્તી મજા કરો ગાઈસ ટ્રેડિંગ કરો પણ છે ને કોઈ જાણકાર હોય તો જ કરો ટ્રેડિંગ બાકી તો જોઈ શકો છો એનું મો ટ્રેડિંગ વાળાનો એમ નહીં વાળા એમ પેલું આપણે સ્ટોક માર્કેટ વાળું એટલે હું જોઈ લો મારું એક જુઓ આનું જુઓ આ તો નથી ચાલો એ બાદશાહ છે તમે બંને તમે બાદશાહમાં આવો બાદશાહ પેલો તો આવે જ નહીં હે પેલો તો કશામાં આવે જ નહીં પેલો તો ખાલી એમ જ રીલ્સ જોયા કરે ઓલા કૃષ્ણ ભગવાનમાં ગીતા મેં લીખા હે કેવા સાદા કપડા પહેરીએ બંને પ્રોફેશનલ લાગે ને હવે તો આ ચડ્ડામાં હાજુ હા પ્રોફેશનલ આ પક્યા નહીં ગમતો પક્યાની પેલું આ મોટું કેટલું પેન્ટો છે ગાઈસ હજુ લાઈન કેટલી છે લાઈનમાં ખાઈ લો શિવમ ઓ માય ગોડ શિવમ ના પાડી છે કે મારા નામની દુકાન નહીં બનાવતો બી યાર તમે લોકો સમજતા નથી ફેન્સ છે ઓ માય ફેન્સ પપિયા દે પપિયા હવે તો ચાલવા નીકળ્યા છે વચમાં ચાલવા નીકળ્યા છે રવા દે એડવોકેટની દુકાન છે ચાલવા કેમ નીકળ્યા ગાઈસ કેમ કે છે ને અમારે થોડું વધારે ખાવું છે ને એના માટે ઓ બધી એડવોકેટની જ દુકાન છે આયરી જો ને આયરી એક જ છે આયરી આ બીજી આયરી જો અમે જાદુ લિફ્ટ આવી ઓ લિફ્ટ આવી રવા દે હટી જા ઓય રવા દે પક્યા સ્નેપ નાખે ગાઈસ સ્નેપ વાલી પબ્લિક તો છે गाइस ओ माय गॉड यहाँ से आप जा सकते हो यहाँ से जा सकते हो डोरेमोन की दुनिया में आप स्नैप वाला बंद कर दे जल्दी स्नैप चलो बाय बाय मिलते अगले जन्म में चलो આપણે ફરી આવે મેલા તું તો ખાવાનું નહીં તો તું કેમ ચાલે છે અમે તો ખાવાવાળા પબ્લિક છે ખાઈ લેજે ખાવા દેતો ને તને હા ગાઈસ આ કંઈ કરીએ ચલો નવા જૂની કરીએ પણ 3 જણ ખાવાવાળા ને 3 જણ બેવાવાળા છે અનલિમિટેડ વાળા છે તો અનલિમિટેડમાં બેવા દે છે કે નહીં બેવા દેતા મેઇન પ્રોબ્લેમ ત્યાં છે ટાક જોવાનો છે અને ખાવા દે છે કે નહીં મેને જોવાનું બે અહીંયાથી નહીં જવાય એમ સીધું પણ એમ ક્યાં જવું પછી એમ થોડી જવાનું પાછું એમ આવું આ લોકોને તો આવે બોલો છો શું કરે શું કરે આવ દે અહીંયા આવ દે હા ચાલ હું ત્યાં આવું આવ્યું હા આ ઇન્સ્ટાગ્રામમાં શીખો ને તું ઇન્સ્ટાગ્રામમાં શીખો ફરીને આવ્યો હું છું ઉપર તો રવા ના રવા દો હે લક્ષ્મી માતા ધન વધારો ધન વધતું નથી લક્ષ્મી माता ओ माय गॉड पाकिस्तान से सीधा इंडिया में लैंड करता हुआ ये आईडी बनाया ना वो लाइट बिल કેટલું આવ્યું જો તો કેટલું આવ્યું ₹500 500 કઈ ₹500 આવ્યું ₹500 વધારે ચાલુ નહીં કરે ને ઓય વધે કેમેરા છે અહીંયા ઓય કેમેરા બેલ આ લાઇટ બિલ કોઈનું ભરવાનું હોય તો પછી ખબર પડે કે બરાબર ને રાજ મૂકી દો ઓ આબડું છે વડા કોણ પેમ્પલેટ આપી છે ઓ લોન મળે છે ઓ લોન ઓ માય ગોડ પૈસા એ પૈસા કોઈ દુકાનનું તાળું થોડી નાખ અંદર પૈસા પડ્યા છે લોન આપે છે કેન્સર માણસ કેન્સર ભાઈ કેટલી વાર છો હજુ ચાલુ જવાનું ભાઈ બંધ ઊભા છે જોઈ લો કોઈના વાડ નથી કોઈના વાડ નથી ઓય વાળ કોઈના નથી જો બધા લાલ ને પીળા ને વ્હાઈટ કાં ચાલ્યો તમે છે ને રસોડા પાસે બેઠા છે જો આ રસોડું છે ને ત્યાં બેઠા છે ડાયરેક્ટ વ્હાઈટ કલર એન્ટ્રી મારવાની હા અહીંયાથી બ્લેક એન્ટ્રી મારવાની છે અને સીધું અંદર જઈને પીઝા ખાવા જ લાગવાનું જે ગમે ડબલ ચીઝ ભલે એક ચીઝનો પડ આપતો હોય આપણે ડબલ ચીઝ હોય ને હા એમાંથી એક ચીઝ આપણે લઈ લો એક ચીઝ વાળો મોકલવાનો બધાને ખાવા અહીંયા ડાયરેક્ટ અંદર હવે ભૂખ લાગી છે ક્યારના બેઠા છે પણ હજુ નંબર નથી આવ્યો શું કરવાનું છે તમારે
બેન અને સવારનો જવાબ આપો ભૂખ લાગી રાજુ અમારે ક્યાં ખાવાનું હવે એનાલી નંબર આવી ગયો છે પણ મેમ્બર જો ઊભા ને ઊભા જ છે હજુ ખુરશીની તકલીફ છે અહીંયા એક જ ખુરશી છે તો હવે અહીંયા રાજુ નથી ખાવાનો આ ખાવાનું છે આ બેને નહીં ખાવાના હું ને પ્રતિક જ ખાવાનો છું તમે તો ડાયરેક્ટ પીઝા ખાવાનું છે ગાઈઝ આ બધું નહીં ખાવાનું મંચુરિયન પેલાથી પેટ ભરાઈ જાય પીઝા રાખવાનું રાજુ તું ખાઈ લે ગોટી ખાઈ લે ને હવે મિતલા બાબુ કાંઈ ગોટી આપને ખાઈશ પક્યો લઈને આવ્યો છો સમોસો લાવ્યો છે પનીર ચીલી લાવ્યો છે પછી મંચુરિયન લાવ્યો પાસ્તા લાવ્યો આવું છે ભેડ હા સ્પેશિયલ ડીજે બુક કરાવ્યું છે અમે જોઈ લો ડીજે ચાલુ થઈ ગયું અમે આવ્યા ને થેન્ક યુ ભાઈ આટલું સરપ્રાઈઝ હું આપવાની હતી આટલી સરપ્રાઈઝ નહીં આપવાની થેન્ક યુ ભાઈઓ ચાલુ થયો હવે ડીજે થેન્ક યુ ગાઈસ અમે આવ્યા ને ચાલુ થયું પેલું ગાર્લિક બ્રેડ આવ્યું છે 3-3ની પ્લેટમાં ગાર્લિક બ્રેડ અને ગર્લફ્રેન્ડનું નામ લખ્યું જો પી પછી છે ને ભાઈ ખબર નહીં પી પછી છે ને આજે હું લખ્યું છે કોમેન્ટમાં કહો ફટાફટ આ પી પછી ચત્તુ વાંચી લેજો તમે જો કેટલો ખુશ થાય હે મારે કોમેન્ટ કરવી હા કરજો કોમેન્ટ કરજો જો ભૂસી નાખો ગાઈસ કોમેન્ટ જોજો હા કોમેન્ટ જોજો કે રાજુ જો હું લખ્યું ગાઈસ સેકન્ડ પિઝા માર્ગેરિટા પિઝા સોરી ગાઈસ પેલો કોર્ન પિઝા હતો આ માર્ગેરિટા પિઝા છે થર્ડ પિઝા ઇઝ માર્ગેરિટા પિઝા આ પિઝા નામ તો નહીં ખબર પણ બહુ બોળેલો લાગે છે અને ગાર્લિક બ્રેડ ખાઈએ ગાઈસ હવે માર્ગેરિટા પિઝા અને નવો પિઝા આવ્યો છે પનીરવાળો પિઝા ગાઈસ અમે અનલિમિટેડમાં ખાધું છે અમે 3 જણે આ લોકોએ જો આ લોકોએ મંગાવ્યું છે લિમિટેડમાં મંગાવ્યું માય ગોડ કેવા ટૂલટા છે તો 3 ટૂલટા ઘરની લઈ લે ને અંદર એ માર્કેટ તમારે એ જ આવે પણ જોઈ લો ગાઈસ 3 છે ને લિમિટેડમાં મંગાવ્યું છે અમે અનલિમિટેડવાળા છે ને 3 લિમિટેડવાળા રેવાયું નહીં ને એ લોકોથી તો એ લોકોએ છેલ્લે પીઝો મંગાવ્યું પણ 200 રૂપિયાનો પીઝો હોય ભાઈ 200 રૂપિયાનો જોઈ લો પૈસાનો વહીવટ કરવા લાગ્યા હવે તું ખાધું બે કેવું યાર એક બટકું ખાધું 20 રૂપિયા માંગ્યા હા 30 રૂપિયા બોલો રાજુ જો ગાઈસ હવે બીજા સેશનમાં બી હજુ અહીંયા જ છે જોઈ લો ડીજે પાછું ચાલુ થયું 2 સેશન આવે એટલે તમે એકવાર બે તો 1 સેશનમાં પતી જાય અમે 2 સેશનમાં જો અહીંયા જ છે જોઈ લે કેટલો ટાઈમ લગાવ્યો છો અમે કેટલો ટાઈમ લગાવ્યો હમે પ્યાર દે બહુ ટાઈમ લગાવ્યો ગાઈસ બહુ ટાઈમ લગાવ્યો કલાક ઉપર થઈ ગયો અમને બેઠા અહીંયા ફાઇનલી અમે બધું ખાવાનું પતી ગયું પક્યાની ચક્કી જ ચાલે જોઈ લો પક્યો જ બરાબર ખાય છે તો મારો મેં આઈસ્ક્રીમ મંગાવી લીધો છેલ્લે એટલે મીતે પણ આઈસ્ક્રીમ મંગાવી છે અને હવે ખાઈએ અમે આઈસ્ક્રીમ તમારા ભાગમાં આઈસ્ક્રીમ નથી સોરી હા એ તો આપી દીધી મેં તમને કેક આપી દીધી બાકી ગાઈસ આ કેવા ઝોલ કર્યા જો 10 વાળી બોટલ આના હાથમાં 10 વાળી આ ને 20 વાળી આ બોટલ જો કેટલા રૂપિયાની થઈ કુલ 20 ને 20 40 તો પાણીનું પી ગયા ફ્રીમાં એ બી ફ્રીમાં હે ભાઈ